તમને કહું, આજે જન્માષ્ટમી છે ને તો મમ્મી કાનાની પૂજા કરે છે બાર, તો તમે પણ ચાલો ને પૂજામાં. તમને બધાને મેં કેટલી વાર કીધું છે કે મને પૂજા પાઠ કે ભગવાનમાં ભરોસો નથી. હવે મને કોઈ દી કહેતા નહીં કે હાલ બાર પૂજામાં કે હાલો બાર દીવાબત્તી કરો એમ. આજે ન આવ્યો ને? હે કૃષ્ણ ભગવાન, મેં ક્યારેય તમારી પાસે કાંઈ નથી માંગ્યું, પણ તમે તો આ દુનિયાના ઘડનારા છો. જો મારો દીકરો તમારા ઉપર જ ભરોસો નહીં કરે તો સાચી દિશામાં કેમ જશે? તમે કાંઈક એવું કરો કે એને ખબર પડે કે આ જગતનો નાથ એક જ છે. ઓય ઓય, ઊભી થા, તને કહું છું. શું છે અત્યારે? મને આમાં કૃષ્ણ દેખાયા. સાચું? અરે હા હા, હાચીને દેખાયા. તમે તો કહેતા હતા ને કે આ દુનિયામાં ભગવાન નથી. ભગવાન ન હોય તો તમને કેમ દેખાણા? હે ભગવાન, મને માફ કરજો, હું તમને ઓળખી ન શક્યો. દુનિયાના ઘડનારા સામે કોઈ આંગળી ચીંધે ને ત્યારે કોઈ પણ રૂપમાં આવીને દેખાડે જ છે કે હું છું એમ. જ્યારે દુનિયાના ઘડનારા ઉપર કોઈ આંગળી ચીંધે ને ત્યારે એ કોઈ પણ સ્વરૂપમાં આવીને કહે છે કે હું અહીંયા જ છું અને મારા થકી જ આ દુનિયા ચાલે છે, તો ક્યારેય ભગવાન ઉપર ભરોસો ન છોડતા.